બાદ સ્વાગત અલ્પેશ ઠાકોર અંગે બોલ્યા છે મંત્રી દિલીપ ઠાકોર। તેઓ કહ્યું કે અલ્પેશ ઠાકોર જો ભાજપમાં આવે તો તે પાર્ટીનો વિષય છે, પરંતુ પાર્ટીમાં કોઈના આવવાથી પાર્ટીને કોઈ ફાયદો થતો નથી। પાર્ટીમાંથી કોઈ જાય તો કોઈ નુકસાન પણ થતું નથી। શંકર ચૌધરી અને અલ્પેશ ઠાકોરની મુલાકાતનો અર્થ સમજી લેવો અને અલ્પેશને લઈને ભાજપના નેતાઓમાં અત્યારે સડબડાટ ચોક્કસથી જોવા મળી રહ્યો છે। મહત્વના સમાચાર અત્યારે આપણે જણાવી દઈએ કે દિલીપ ઠાકોર રાજ્ય સરકારના શ્રમ પ્રધાન છે, તેઓ દ્વારા નિવેદન કરવામાં આવ્યું છે। કોઈને આવવાથી નુકસાન થતું નથી, કોઈને આવવાથી ફાયદો પણ નથી। અગ્રણી નેતાઓ ભાજપના સીએમને મળ્યા હતા અને અલ્પેશ ઠાકોર એ મને કોઈ ખબર નથી ભાઈ, આ બતાવ્યા ના હું નતો, એટલે મને કોઈ ખબર નથી। શું માનો છે બાપ, શું માનો અલ્પેશ ઠાકોર આવે ભાજપમાં તો કેટલું નુકસાન આવા જેની શક્તિનો ઉપયોગ થઈ શકે છે, ફાયદો થશે કે નુકસાન ભાજપ એ જેની જે દરેક વ્યક્તિની અલગ અલગ શક્તિ હોય છે, એ શક્તિનો ઉપયોગ થઈ શકતો હોય। તમારા મતે તમે શું માનો? મેં કહ્યું ને કે જે શક્તિઓ હોય એની શક્તિનો ઉપયોગ થઈ શકતો હોય। આ અંગે પૂરી જાણકારી આપી રહ્યા છે મારા સંવાદદાતા કુલદીપ પરમાર। કુલદીપ, રાજ્યના શ્રમ પ્રધાનનું આ નિવેદન કે કોઈ આવે તો વાંધો નહીં અને જાય તો પણ પાર્ટીને કોઈ નુકસાન નહીં, આખરે શું કહ્યું હતું તેઓએ અને શું અર્થ કરી શકાય તેમનો? વિધિ, ચોક્કસથી જે પ્રકારે ગઈકાલે શંકર ચૌધરી અને અલ્પેશ ઠાકોરની જે મુલાકાત થઈ તેને લઈને હવે રાજકારણ ગરમાયું છે। ખાસ કરીને આજે શ્રમ પ્રધાન દિલીપ ઠાકોર કે જે ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજના સૌથી મોટા આગેવાન છે, કેબિનેટ કક્ષાના પ્રધાન છે, ને હવે જ્યારે અલ્પેશ ઠાકોર ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તેવી શક્યતાઓ જે વહેતી થઈ છે તેને લઈને હવે તેમને પૂછવામાં આવતા તેમણે સ્પષ્ટ કહ્યું છે કે અલ્પેશ અને શંકર ચૌધરીની જે મુલાકાત છે તે તમારે જ તેને સમજી લેવી કે આખરે તેનો અર્થ શું હોઈ શકે। સૌથી અગત્યની બાબત એ છે કે ઠાકોર સમાજના તેઓ આગેવાન છે અને અલ્પેશ ઠાકોરે બહુ મોટું નામ છે, ત્યારે રાજકીય ગતિવિધિઓ તે થઈ છે અને આ મામલે અલ્પેશ ઠાકોર વિશે કંઈ પણ બોલવાનો તેમણે ઇનકાર કર્યો હતો ને તેમણે કહ્યું હતું કે પાર્ટીમાં કોઈ આવે કે જાય તેનાથી કોઈ ફરક પડતો નથી, પરંતુ હવે જોવાનું એ રહેશે કે જ્યારે પોલિટિકલ ઇસ્યુ બની ચૂક્યો છે શંકર ચૌધરીની મુલાકાત બાદ સત્તાવાર જે પ્રકારે ભાજપમાં અલ્પેશ ઠાકોર જોડાય તે બાબત સામે આવી છે, જોવાનું એ રહેશે કે આ સમગ્ર મામલે આગામી કેવા પ્રત્યાઘાતો પડે છે। બિલકુલ કુલદીપ, આભાર તમામ જાણકારી બદલ। તો અલ્પેશ ઠાકોરને લઈને મહત્વપૂર્ણ નિવેદન શ્રમ પ્રધાને કર્યું છે અને તેઓએ કહ્યું છે કે કોઈના આવવાથી અને જવાથી પાર્ટીને કોઈ ફરક પડતો નથી।